અવધ પેલેસ એટલે રાજકોટનો ભૂતિયો બંગલો, મોસ્ટ વોન્ટેડ ભૂતિયા બંગલો. પાછો ગુમઠાણ રસ્તો છે. બાકી ગયા સાંજના 5:30 કઈ 6 6:30 પછી લોકેશન બંધ થઈ જાય. હાલ બાજુ સુરતગઢ આવી જાઓ. મેન અવધ પેલેસ. આપણે અવધ પેલેસ જોઈ લ્યો. આપણે આમાં જવાનું હોય અંદર, જો અત્યારે મંજૂરી મળે તો જાશું. આપણે અવધ પેલેસે પહોંચી ગયા છીએ. જોઈ લ્યો તમે, આમ ખંડેર જેવો છે આખે આખો અવધ પેલેસ. જોઈ હવે કેવું છે. જાય અંદર, હાલો આપણે જાશું. જીજાજી લઈને આવ્યા છે આપણાને. જાય અંદર કેવું છે જોઈ લ્યો. તમને તો બધાને ખબર હશે કે આ પેલેસ કઈ જગ્યાએ આવ્યો છે. મારે કહેવાની જરૂર નહીં પડે તમને કોઈને. આપણે અંદર જાશું હવે. હાલો આપણે એન્ટર થઈ ગયા છીએ અંદર. જોઈ લ્યો. આખું ખંડેર જેવું થઈ ગયું હે. બધા ફોટો શૂટિંગ હાલે અહીંયા. આલી બાજુની સ્ટોરી શું છે? આલી બાજુની સ્ટોરી શું છે? બોલતા તો જાઓ. આ એ જગ્યા છે જ્યાં જે થયું હતું અહીંયા જે ઘટના ઘટી એ બાથરૂમ આ પોતે જોઈ લ્યો. આમાં મારે લાઇટ કરવી પડશે. ખમો તમે. આ છે આપણે એ બાથરૂમ. જોઈ લ્યો. અહીંયાથી જેવો અહેસાસ થઈ જાય કે અહીંયા ખંડેર જેવું જ કરી નાખ્યું છે. જો કે આ લોકોએ આજે આખો એ રૂમ હે. મારી બાજુ જાય. ઉપર ઉપર જશો. આલી બાજુ હા આખું હન્ટેડ પેલેસ છે. અહીંયા સ્વિમિંગ પુલ. હા એ તો અહીંયા એક સ્વિમિંગ પુલ આખો અલગથી છે. તો જોઈ લ્યો તમે. હાલો આપણે અંદર નીચે જાશું. અત્યારે જો કે પાણી ખરાબ થઈ ગયું, પણ પહેલાં અહીંયા આખું સ્વિમિંગ પુલ હતું. અહીંયા આખું સ્વિમિંગ પુલ હતું પહેલાં. અત્યારનું પાણી જરાય સારું નથી અહીંયા. જોઈ લ્યો. આખું આમ ચારે બાજુ ખંડેર જેવું જ થઈ ગયું. જો કે અત્યારે કાંઈ વધ્યું નથી આમાં. આખું લોકેશન ખંડેર જેવું થઈ ગયું. હવે આપણે કેટલા વર્ષો જૂનું હશે? હે જીજાજી કેટલા વર્ષ જૂનું હોય છે આ બધું? સમથિંગ 30 થી 32 વર્ષ જૂની આ જગ્યા છે. અને અહીંયા આવી રીતે થઈ ગઈ ઘટના. 30 થી 32 વર્ષ થઈ ગયા આ ઘટનાના. આપણે તો જો કે પહેલી વાર આવ્યા. નામ ઘણી વાર સાંભળ્યું યુટ્યુબમાં બધામાં. આ માન્યતા છે કે જે હોય તો નથી ખબર આપણને. આપણે નાય નથી પડતા. ભૂલ ભૂલૈયામાં હશે. ગમે નથી ગમે ને નીકળશે. આખે આખું ભૂલ ભૂલૈયા જેવું છે. કેટલા રૂમ છે નક્કી નથી. કેટલા રૂમ છે એ કાંઈ નક્કી નથી હોતું. ઉપર જશે ને હવે અહીંથી આપણે જાય ઉપર. આ પહેલાં આખી હોટલ જ હતી ને? હા આ પેલા ફાર્મ હાઉસ હતું ને આમાં આવી ઘટના ઘટી ગઈ છે. એ મારે કહેવાની જરૂર નથી, તમને ખબર જ હશે બધાને. જો કે ગૂગલમાં સર્ચ કરી લાવી દે. તો આ નામચીન જગ્યા છે. હા તો આપણે સ્પેશિયલ અહીંયા વ્લોગ શૂટિંગ કર્યું છે. જોઈ લ્યો મિત્રો. ચારે બાજુ ખંડેર જ છે. જોઈ લ્યો. અહીંયા ચારે બાજુ ખંડેર છે. રાજકોટનો મોસ્ટ વોન્ટેડ પેલેસ છે કહેવાય ને તો એ આ અવધ પેલેસ.
આપણે આનો અલગથી આખો વ્લોગ લીધેલો હે આ બધા ચિત્ર કરેલા હે આવા જોઈ લ્યો હા ખંડેરમાં આવું બધું લખીને ગયા હે શું લખ્યું ઈ આપણે બોલાય એમ નથી હા શું હું બતાવું હજી એક સ્વિમિંગ પુલ છે એ મને ખબર છે મને વાત કરી હતી અહીંયા ચારે બાજુ ચિતકડા જ કરેલા છે આ મિત્રો બધા અંદરથી બહાર ગયા ને આપણે હજી અંદર ગઈ જ છીએ એન્ટર જ થી આવી આખું ફરી છીએ આપણે અહીંયા જવાનું હા અહીંયા ચારે બાજુ આમ જોઈ લ્યો તમે અહીંયા આની સ્થિતિ જોઈને આપણને ખબર પડી જાય કે અહીંયા ખંડેર જેવું જ બધું છે અને હજી એક સ્વિમિંગ પુલ આર્ટ પેલેસમાં છે એ તમને દેખાડશું આપણે અહીંયા ચારે બાજુ આવું બધું દોરેલું છે જોઈ લ્યો અત્યારે ક્યાં રસ્તેથી જાય ને ક્યાં નીકળી એ કાંઈ ખબર જ નથી પડતી અહીંયા ભૂલભુલૈયા જેવું છે જોકે એક રીતે આલી બાજુ શું છે કાંઈ મને ખબર નથી તો હું હાલો જાઉં મારી રીતે હા ચારે બાજુ આવા ચિતકડા કરેલા છે અહીંયા બીજો સ્વિમિંગ પુલ આલ બાજુ છે તમે ખાલી આની સ્થિતિ જો આ બધું દોરેલું હોય છે અહીંયા કેટલાય હવે આવે દોરવા ખોલી છે તો જોઈ લ્યો મિત્રો જેવો બહારથી ખતરનાક લાગે છે એવો જ અંદરથી આ ખતરનાક છે આ બીજું સ્વિમિંગ પુલ છે આપણે જાશું અંદર તમે જોઈ લ્યો અહીંયા તો આખું પાણી સુકાઈ ગયું હોય જોકે અહીંયા આખું પાણી સુકાઈ ગયું હોય અને આલી બાજુ તમે જુઓ મને જ ઝટકો લાગી ગયો કાકા પગમાં હું જ હમણાં પડી જાત આપણે હવે જાય પાછું ઓરી જવાય અહીંથી જાજુ આગળ જવાય એમ નથી અહીંયા અહેસાસ થઈ જાય આપણાને સારી રીતે તો મિત્રો આપણે મારા ભાઈ એટલે કે ધ્રુવને ફોન કર્યો છે અવધ પેલેસ આવ્યા છીએ આપણે અવધ પેલેસ તાર મમ્મીને દેખાય તો અહીંયા આ બધા અહીંયા દોરેલું જ છે આવું જોકે પણ અહીંયા અહેસાસ થાય આપણાને કે અહીંયા કાંઈક વસ્તુ છે જે સાચી છે અને 30-32 વર્ષ જૂની આ સ્ટોરી એટલે કે થઈ ગયેલી ઘટના છે હું તો પહેલી વાર આવ્યો છું જો કે અહીંયા ખંડેર જેવું છે બધી બાજુ તમે જોવો ખાલી અંધારું અને રાત સાંજના 6 વાગ્યા પછી આ બધું બંધ કરી દઈએ કોઈને જવા નથી દેતા અત્યારે બંધ જ હોય પણ તો આપણે આવી ગઈ જોઈ લ્યો તમને બતાવું દુનિયા નથી ભાઈ આવી નથી હાલો તો આપણે જાય ફરતી કોર ફરી અહીંયા જો કે જોવા જેવું છે પણ દિવસના જ આવા એમ છે કે રાતના તો બહુ ઓછા લોકો આવે અહીંયા રાતના કોઈ જો કે અહીંયા બને ત્યાં સુધી રાત્રે કોઈ અહીંયા આવતું જ નથી આના લીધે જ અહીંયા તમે જુઓ આ પેલેસની સ્થિતિ જુઓ તમે એકવાર આખો ખંડેર જ છે આપણે ધૂળિયાને ફોન કર્યો અત્યારે બહારથી જુઓ તો જેવો ખતરનાક લાગે એવો જ અંદર ખતરનાક છે બહારથી તમને જેવો ખતરનાક લાગે એવો જ અંદરથી ખતરનાક છે આ ચાલો જાય જોઈ લ્યો હા આમ ખબર પડી જાય કેટલા વર્ષ જૂનો હોય જોઈ લ્યો તમે હા છે આપણો અવધ પેલેસ અત્યારે વાગી ગયા સાંજના 6:15 જેવું થઈ ગયું અને આપણે અવધ પેલેસે આવી ગયા છીએ આવા ટાઈમે બહારથી કેવો ખતરનાક લાગી તમે જોઈજો આ એનો ગેટ છે માણસો આવે છે
હા બાકી આમ કોઈ હોય નહીં અહીંયા હા એ તો જોઈએ આવતી રહી જાય એ તો જોઈએ ખબર પડી ને આ આખો રોડ ગુમસાન રોડ છે અને અહીંયા છે આપણે આ અવધ પેલેસ કાલના જોઈ વિલોગમાં લ્યો. આવશે આ આપણે અવધ પેલેસ ભલે ઓમ જો કે અહીંયા જોવાય એમ છે પણ દિવસને જ અહીંયા અવાય રાતના તો કોઈને આવવા નથી દેતા દિવસને જ જો કે બધા જઈએ દિવસના જવાય એમ છે રાતના કોઈ જતા નથી અહીંયા પોલીસની સિક્યુરિટી હોય છે અત્યારે જો કે અમને ન જ જવા દે પણ આ તો પોલીસ અત્યારે નથી અમારા ભાઈ કે હમ. એટલે મંજૂરી લીધા વગર અમે અહીંયા આવતા રહ્યા છીએ મંજૂરી લો કે પોલીસ ના પાડે દિવસે ના નથી પાડતા પણ રાતે ના પાડે છે હરખો આવતો તમારો એટલે દિવસના તો અમને આવા જ દે જો કે હોત તો એમાં વયા જ જાત અંદર હા બાકી જેવો ડેન્જર લુક લાગે તમે જોઈ લ્યો ખંડેર જેવું જ છે આખે આખું હા સેટા નથી જરાક જણાવી દઈએ આના વિશે સેટા આ છે ને અત્યારે તો કંઈ વાંધો ના હોય રાત્રે આવો કોઈ ગેરંટી લેતું નથી હજી કેટલા કિસ્સા બની ગયા છે અહીંથી શૂટિંગ કરીને ગયા અને ઘરે જઈને પતી ગયા છે કિસ્સા એવા છે બરાબર તે ખુદે જાતે અનુભવ કર્યો કે અંદર શું છે અરે કાકા અહીંયા સ્વિમિંગ પુલ આગળ ધક્કો લાગી ગયો ને બરાબર તમને? હા ધક્કો લાગી ગયો ને અવધ પેલેસ ગમે. એટલે રાજકોટનો ભૂતિયો બંગલો મોસ્ટ વોન્ટેડ ભૂતિયા બંગલો બધી. છોકરા ને અમુ એમ તો ઓલી બે ત્રણ છોકરીઓ તો આઈ હોપ કે તમને આ વિડીયોમાં અને વ્લોગમાં મજા આવી હશે જે હરગાઈ હતી તો આ વ્લોગને લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સીતારામ ચાલો